નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 હિન્દીની એકમ કસોટી તારીખ 15/2/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન કરીશું। તો પ્લીઝ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દેજો। મિત્રો જો પહેલાં તો તમને જે વાક્યો આપેલા છે ને વિભાગ 5માં, એમાં જે તમને અક્ષર જે આપેલા હતા એમનું સારા અક્ષરે અનુલેખન કરવાનું હતું, મતલબ એના એ સેમ ટુ સેમ અક્ષર તમારે લખવાના હતા। પછી તમને બીજો પ્રશ્ન આપેલો છે જેમાં તમારે ગિનતી આપેલી છે જેને તમારે શબ્દોમાં લખવા નથી। તો પહેલાં 3 આપેલ છે તો હિન્દીમાં કેટલા કહેવાય? 3 કહેવાય। બીજું છે 9 છે, 1 છે તો એને કેટલા કહેવાય? 1 કહેવાય। ત્રીજું છે એને 9 કહેવાય। ચોથું છે 10 અને પાંચમું છે 6 થશે। એવી રીતના વિભાગ 2માં પહેલાં આપેલ છે 8 તો હિન્દીમાં ઉસકો એને કેટલા કહેવાય? 8 કહેવાય। પછી બીજું છે એમાં 5, ત્રીજા છે 6, 7, ચોથું છે 1 અને 15મું છે 13। ઓકે। વિભાગ 3માં જો પહેલું આપેલ છે એને કહેવાય હિન્દીમાં 5, બીજું આપેલ છે એને કહેવાય 9, ત્રીજું છે એને કહેવાય 14, પછી 19 આપેલો છે એને કહેવાય 19 અને 10 આપેલા છે એને કહેવાય 10। પછી વિભાગ 4માં પહેલું ફેર આપેલ છે 9, બીજું આપેલ છે 12 તો એને કહેવાય 12, ત્રીજું છે 15 તો એને કહેવાય 15, ચોથું છે 3 તો એને કહેવાય 3 અને છેલ્લું આપેલું છે 5 તો એને કહેવાય હિન્દીમાં 5। હવે વિભાગ 5 છે જેમાં તમને પહેલું આપેલું છે 7 તો એને હિન્દીમાં કહેવાય 7, બીજું છે એને કહેવાય 2, ત્રીજું છે એને કહેવાય 20, ચોથું છે એને કહેવાય 18 અને પાંચમું છે એને કહેવાય 4। હવે તમારે જુઓ આધે અધૂરે જે વાક્ય છે ને એને પૂરું કરવાનું છે। તો પહેલું શું છે? ખાલી જગ્યા પાણી મેં રહેતી હે, તો એમાં કોણ આવે? લડકી આવે કે મછલી આવે? તો મછલી પાણી મારે, તો એમાં શું જવાબ આવશે? મછલી। હવે તમને ડાયરેક્ટ જવાબ કહીશ હું। બીજો પ્રશ્ન છે કોમલ ચોથી કક્ષા મેં પઢતી, તો એમાં પઢતી આવશે। તમને જે ટચ કરું દેખાય ને એ એનો સાચો જવાબ થાય। ત્રીજો છે લડકા ખા રહા હે, તો એમાં આવશે રહા હે। પછી ચોથો પ્રશ્ન છે ખાલી જગ્યા લડકી હું, તો એમાં મેં આવશે। પછી પાંચમું છે મેરે પિતા આવશે, મેરે પિતા કિસાન હે। વિભાગ 2માં જુઓ બંદર પેડ પર રહેતા હે, તો એમાં પેડ આવશે। બીજું છે તુમને ફલ ખાયા આવશે। ત્રીજું છે રાજા જીત ગયા આવશે અને ચોથું છે બારિશ હો રહી હે। ઓકે। પાંચમું છે ચોતે કા રંગ ખાલી જગ્યા હોતા હે, તો એમાં આવશે મિત્રો હરા હોતા હે। હવે વિભાગ 3માં જુઓ पहलो आवश्य खाली जगह का स्वाद खट्टा होता है, तो एमा आवश्य मित्रों आम, आम का स्वाद खट्टा होता है। बीजू है कमल हमारा राष्ट्रीय फूल है, तो एमा फूल आवश्य। पछी तीजो प्रश्न मम्मी मुझे बहुत पसंद है, तो मेरे नहीं मेरी मम्मी, तो एमा मेरी आवश्य। चौथुं है हमें बारिश से बचाता है, तो बारिश से कौन बचाता है? तो मोबाइल के छाता, तो छाता आवश्य। पांचमું है दादी माँ खाली जगह सुनाती है, तो एमा आवश्य कहानी। ओके। હવે વિભાગ 4 જેમાં પહેલો પ્રશ્ન છે કોમલ ખાલી જગ્યા લડકી હે, તો એમાં આવશે अच्छी। બીજું છે મહેશ ગીત ખાલી જગ્યા હે, તો સુનતા હે, એમાં સુનતા આવશે। ત્રીજું ખાલી જગ્યા બેઠી હે દિવ્યા સાહિલ, તો છોકરી છે એટલે દિવ્યા બેઠી है એમાં આવશે। ચોથું છે શિક્ષક પढ़ाते थे, वे ના આવે એમાં। ઓકે। અને પાંચમું છે मैं तलोद जा रहा हूँ, એમાં भाग रहा हूँ ना આવે, जा रहा हूँ આવશે। विभाग 5 तोता मिर्च खाता है, પછી ગાંધીનગર मेरा वतन આવશે એમાં। ત્રીજો છે ગાંધીજી ખાલી જગ્યા રાષ્ટ્રપિતા है, तो हमारे। ओके। એમાં આવશે हमारे। ચોથું છે तुम मुझे खेल दिखाओ આવશે એમાં। અને પાંચમું છે અશ્વિન अच्छा लड़का है, खट्टा આવે નહીં। ઓકે। પછી તમારા વાક્ય આપેલ હતા ને એ પ્રમાણે એના વાક્ય બનાવવાના હતા। નીચે પછી ફરી તમને જે શબ્દ આપેલ છે એનું અનુલેખન કરવાનું હતું। તો એકદમ ઇઝી એકમ કસોટીનું પેપર હતું મિત્રો। તો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું। આશા રાખીશું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે। તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરી દો। આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરી દેજો। હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।